અત્યારના સમયમાં આપણે ગાડી બંગલા ને બધું જોયું, મેરેજમાં જતા હોય ત્યાં મોટી મોટી ગાડી ને તમે જોવો તો બધું નવી નવી વસ્તુ ને એ બધું હોય, પણ આપણી જે જૂની સંસ્કૃતિ છે, જૂનો વારસો છે, એ જાળવવાનું કામ એ પણ થઈ રહ્યું છે ગામડામાં. તો એના વિશે થોડું કહું તો મારા મિત્ર સમાન છે, એ હાલ્યા આવે છે, આપણે એને જ પૂછી કે આ બળદગાડું ને આ શણગારનું બધું શોખ ને એનું બધું ક્યાંથી એને લાગ્યું. તો જય ઠાકર ભાઈ. જય ઠાકર, જય મુરલીધર. બળદનો શોખ ને બળદનો તો અમને પહેલેથી શોખ છે અને આપણે સંસ્કૃતિ જાળવવા માટે થઈને અમે ગાડીઓ ને બધું તો બધા જોતા જોઈ લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ગાડીઓ ને તો બધું હોય જ છે, પણ આપણે બળદગાડું આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે થઈને બનાવ્યું. તો આ મેં જોયું કે લગ્ન પ્રસંગમાં બધા મોટી મોટી ગાડીઓ ને એ બધું હોય, અને તમે આ બળદગાડું ને એનું બધું શણગાર કરો ને એ બધું જૂનું લઈને આવ્યા, એનું તમને ક્યાંથી આઈડિયો આવ્યો કે આ રીતે પણ આપણી જૂની સંસ્કૃતિ પાછી લાવવી જોઈએ? હા, શોખ પેલા તો શોખ જ એટલો, અને બળદગાડું ને સિટીમાં અત્યારે બળદગાડાની માંગ વધારે છે, એટલા માટે થઈને આપણે ફુલેકા વરઘોડામાં, સામૈયામાં, પાલટી પ્લોટમાં, એમાં બધી આપણે આ ગાડું લઈને જાય. કે બળદગાડાનો શોખ પેલા બળદનો ઢાંઢાનો ગાડાનો સારો હતો બધાને, અને પેલા ગાડીઓ ને એવું કઈ નહોતું ને, અત્યારે એવું બધું થઈ ગયું એટલે સંસ્કૃતિ લુપ્ત થતી જાય. હા, અને તમારે કોઈને બળદગાડું આપણે લગ્ન પ્રસંગમાં જોતું હોય તો ત્યાં પણ તમે કરી આપો છો? હા હા. તો મિત્ર, તમારે કોઈને પણ જો તમારા લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ પ્રસંગમાં જો ગાડું ને આ રીતે જૂની પરંપરાથી કરવું હોય તો જરૂરથી તો તમે સુરેશભાઈ આહિર જેતડિયા, એ ગોંડલની નજીકમાં જ છે પ્રોપર, તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, અને તમારે પણ લગ્નમાં આ જૂની સંસ્કૃતિ ને જૂનું બધું અત્યારે લુપ્ત થવા જઈ રહ્યું છે એ બધું પાછું લાવી શકો છો. તો સુરેશભાઈનો કોન્ટેક્ટ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં જ નાખી દઈશ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ આપણા જે જૂની સંસ્કૃતિ ને જાળવવા ઈચ્છતા હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડજો. ધન્યવાદ.